નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ અંબાલાલ પટેલ ટુમાં। આજના હવામાન સમાચારની વાત કરવામાં આવે તો 8 વર્ષ પછી બનશે આ ઘટના। ઓગસ્ટમાં 4 વાવાઝોડાનો હાહાકાર। પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવ। પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા એક સાથે 4 ચક્રવાત સક્રિય થયા છે, જે છેલ્લા 8 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં બનેલી દુર્લભ ઘટના છે। આમાંથી સોડેલ વાવાઝોડું 240 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે સૌથી મજબૂત છે। વર્તમાન સમયમાં પૃથ્વી પર કુદરતી આફતોનો ખતરો વધી રહ્યો છે અને તેમાં વાવાઝોડા એક પ્રમુખ સ્થાન ધરાવે છે। હાલમાં દુનિયા એક અસાધારણ અને અત્યંત દુર્લભ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જ્યાં એક સાથે 4 ચક્રવાત સક્રિય થયા છે। આ ઘટના છેલ્લા 8 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં પ્રથમવાર જોવા મળી છે, જે વૈશ્વિક હવામાનશાસ્ત્રીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે। આ ચારેય વાવાઝોડા પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવ્યા છે અને ઘણા એશિયન તથા આફ્રિકન દેશો માટે વિનાશક સાબિત થવાની સંભાવના છે। આ 4 સક્રિય ચક્રવાતોમાં સોડેલ નામના વાવાઝોડાને સૌથી વધુ ખતરનાક અને શક્તિશાળી ગણવામાં આવી રહ્યું છે। તેની વર્તમાન રફતાર 240 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે અને તે સતત વધી રહી છે। આટલી ઊંચી ગતિવાળા વાવાઝોડા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેમાં વૃક્ષો ઉખડી જવા, વીજળીના થાંભલા પડી જવા અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આવા વાવાઝોડા ભારે વરસાદ પણ લાવે છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સોડેલ ઉપરાંત ગેનારી અને અચ્છાની જેવા અન્ય ચક્રવાતો પણ સક્રિય છે। જોકે તેમની તીવ્રતા સોડેલ જેટલી પ્રચંડ નથી, પરંતુ તેમની ગતિ અને દિશામાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, જે હવામાન વિભાગ માટે પડકારજનક છે। આ ચારેય સિસ્ટમ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવી હોવાથી તેમની અસર ખાસ કરીને આ પ્રદેશની નજીક આવેલા દેશો પર થશે। ચીન, જાપાન, ફિલિપિન્સ અને મોઝામ્બિક જેવા દેશો આ વાવાઝોડાઓની સીધી ઝપેટમાં આવી શકે છે। जिस तरीका ने बचानेगा या मारे सगा। આ દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે આ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ હાલ કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, પરંતુ આ વૈશ્વિક ચક્રવાતીય સિસ્ટમ્સ ભારત પર કોઈ સીધી અસર થવાની નથી। ભારતીય હવામાન વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમ છતાં વૈશ્વિક હવામાન પરિવર્તન અને તેના કારણે ઉદ્ભવતી આ પ્રકારની અસામાન્ય ઘટનાઓ પર નજર રાખવી અત્યંત આવશ્યક છે। એક સાથે 4 સિસ્ટમ્સની ભારત પર કોઈ સીધી અસર થવાની નથી। ભારતીય હવામાન વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમ છતાં વૈશ્વિક હવામાન પરિવર્તન અને તેના કારણે ઉદ્ભવતી આ પ્રકારની અસામાન્ય ઘટનાઓ પર નજર રાખવી અત્યંત આવશ્યક છે। એક સાથે 4 ચક્રવાતોનું સક્રિય થવું એ પ્રકૃતિના બદલાતા સ્વરૂપનું એક સ્પષ્ટ ઉદાહરણ છે, જે ભવિષ્યમાં આવા વધુ પડકારો માટે તૈયાર રહેવાની ચેતવણી આપે છે।